નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમિત્ર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના દરજીપુરા આરટીઓ નજીક રહેતા દીપેન કુમાર મુકેશભાઈ પટેલને ગુમ થયાની ફરિયાદ અરણી પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં ગુમ થયેલા યુવકની કાર મહીસાગર નદીમાંથી મળી હતી, પરંતુ યુવકના હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. વડોદરા શહેરના દરજીપુરા આરટીઓ નજીક આવેલા મહાદેવ વાળુ ફળિયામાં રહેતા દીપેન કુમાર મુકેશભાઈ પટેલને ગુમ થયા હોવાની ફરિયાદ અરણી પોલીસ મથક ખાતે નોંધાઈ હતી. જેમાં શનિવારે રાત્રે શહેરના અનગઢ નજીક આવેલ મહીસાગર નદીમાં તેની કાર દેખાતા પોલીસ દ્વારા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદ વડે રાત્રિ દરમિયાન નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે કોઈ ભાળ નહીં મળતા બીજા દિવસે રવિવારે પોલીસની ટીમો મહીસાગર નદી ખાતે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ દીપેન પટેલની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ મળેલી કારને પોલીસ દ્વારા અરણી પોલીસ મથકે લઈ જવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ હિમાંશુ જોશી, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.